મારું નામ રાજન ત્રિપાઠી છે। હું હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું। અહીંયા નડિયાદ હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 8, ત્યાં પીચ ચોકડી વિસ્તાર છે। એની વસોની હદમાં એક ગૌવંશ મળેલું છે કપાયેલી હાલતમાં, જેનું ગળું અને 4 પગ ખાલી છે, બાકી પેટનો ભાગ, એના આંતરડા કે બાકીનું કોઈ અંગ છે નહીં। વર્ષમાં આ છઠ્ઠી ઘટના છે કે આ રોડ ઉપર આ રીતે ગૌવંશનું કતલ કરેલું, કપાયેલું, એનું ગળું અને 4 પગ ફેંકી દેવામાં આવે છે। તો આ એક ષડયંત્ર રૂપી આ ભાગ છે અને કસાઈઓ દ્વારા કે આ ગુનેગારો છે એમના દ્વારા આ રીતે હિન્દુની લાગણી દુભાવવા માટે આ જે કૃત્ય કરે છે। તો બસ અમે પોલીસને બોલાય છે, અહીંયા અધિકારી આવી ગયા છે અને અમે ફરિયાદ કરીએ છીએ જેથી આની ઊંડાણમાં તપાસ થાય કે આનું FSL કરો, પ્રોપર આનો રિપોર્ટ આવવો જોઈએ અને જો કપાયેલું હોય તો કોણે કાપ્યું છે એની ઊંડાઈથી તપાસ કરે અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે। આજે ગૌવંશ છે, ગૌવંશને જોતા તો એવું જોઈને ક્લિયર ખબર પડે કે આ કોઈ કસાઈએ ધારદાર હથિયારથી એના હાડકા કાપીને એનું માંસ કાઢીને વેચ્યું છે અને હાડકાનો પર ધંધો કર્યો છે અને ગળું અને ખાલી 4 પગ માત્ર છોડ્યા છે। અને આ વર્ષની છઠ્ઠી ઘટના, ફરીવાર કહું છું, વર્ષમાં આ છઠ્ઠું ગૌવંશ આ રોડ ઉપર આ જ હદમાં દેખાયું છે। તો આ કોઈ જાણી જોઈને કરે છે, એની યોગ્ય તપાસ કરવી આની।